સમગ્ર દેશમાં દર વર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત પંચમહાલ જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે ગોધરામાં માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત ચર્ચ સર્કલ પાસે વાહન ચાલકોને સેફટી રોલ લગાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ વાહન ચાલકોને સેફટી રોલ લગાવી ગુલાબનું ફૂલ અર્પણ કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું, તેમજ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક સહિત ટ્રાફિક પોલીસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હાલ આરટીઓ તથા પોલીસ દ્વારા માર્ગ સલામતી માસનું આયોજન ની ઉજવણી કરવામાં આવી રહેલ છે, જે અંતર્ગત માર્ગ સલામતી માટેના લોકોમાં જાગૃતિ આવે તે માટેના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। જેમ કે શાળા કોલેજોમાં જાગૃતિ માટે લોકો હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ બાંધે, તે માટે જાગૃતિના કાર્યક્રમો, અકસ્માતો ની કેવી અસર પડે છે તે અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવે છે। ટ્રાફિકના નિયમોનું શા માટે પાલન કરવું જોઈએ તે પણ જે સપ્તાહ જે માસ ઉજવવામાં આવી રહ્યું છે જાગૃતિ માટે તેની પણ સમજ આપવામાં આવે છે। સાથે સાથે લોકો માર્ગ પર સલામત રહે તે માટેના પણ અલગ અલગ પગલાં લેવામાં આવે છે। જેમ કે રેડિયમ પટ્ટી ના હોય તો રેડિયમ પટ્ટી લગાવવાની કામગીરી પણ જિલ્લા પોલીસ દ્વારા અથવા તો પત્રિકાઓ વહેંચવી, જેનાથી લોકોમાં ટ્રાફિક અંગે સમજ આવે, આવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। હાલ ઉત્તરાયણનો તહેવાર નજીક છે। ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ચગાવવાના કારણે જે દોરી છે એ રોડ પર આવતી હોય છે અને આ દોરી ઘણી વખત ટુ વ્હીલર ચાલકો માટે જીવલેણ સાબિત થતી હોય છે। જેથી લોકોનો જીવ બચી શકે તે માટે પંચમહાલ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકોને આગળ વાહનમાં આગળ જે સેફ્ટી રોડ લગાવવાથી આવા અકસ્માતથી બચી શકાય તે માટે સેફ્ટી રોડ લગાવવાની કામગીરી હાલ ચાલી રહી છે।